શું મિત્રો માતા પિતાના મૃત્યુ બાદ તેમના ફોટા ઘરમાં રાખવા જોઈએ કે નહીં? તો મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ વિષય પર ભગવાન શ્રી હરિ વિષ્ણુજી એવું કહે છે કે માતા પિતા આપણા પ્રથમ દેવતા છે અને આપણા પ્રત્યે તેમનો પ્રેમ, બલિદાન અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ મિત્રો જ્યારે માતા પિતા આ દુનિયા છોડીને જાય છે ત્યારે લોકો તેમની યાદમાં પોતાના ઘરોમાં માતા પિતાના ફોટા મૂકે છે. તો મિત્રો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું માતા પિતાના મૃત્યુ પછી તેમના ફોટા આપણા ઘરમાં રાખવા જોઈએ કે નહીં? શું માતા પિતાના ફોટા સાથે કોઈ આધ્યાત્મિક પ્રભાવ જોડાયેલો હોય છે કે પછી ખાલી યાદી માટે જ લોકો પોતાના માતા પિતાના ફોટા પોતાના ઘરોમાં લટકાવી રાખે છે? તો મિત્રો હવે આપણે જાણીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આ વિષય ઉપર શું કહે છે. તો મિત્રો આ એક પ્રાચીન કાળની વાર્તા છે અને આ કથા અને આ વાર્તામાંથી આપણને આ બધા જ સવાલોના જવાબ મળવાના છે, એટલે ધ્યાનપૂર્વક સાંભળજો. તો મિત્રો તે પહેલાં આ વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો આજની કથા ચાલુ કરીએ. તો મિત્રો એક દિવસ દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળ્યા હતા. પછી તેમણે જોયું કે કેટલાક લોકો એક મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા હતા અને રડતા હતા અને તેમના હૃદયમાં દુઃખ અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી મૃતકના પરિવારના સભ્યોએ તેનો ફોટો તેમના ઘરમાં મૂક્યો અને તેની સામે બેસીને તેને યાદ કરવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યોને તેનો ફોટો ઘરમાં કેમ લગાવી રહ્યા છે? તે હવે આ દુનિયામાં મુક્ત છે, તો પછી ઘરમાં તેના ફોટાનો હેતુ શું છે? શું આમ કરવાથી આપણને મૃત વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે પછી તેનો કોઈ અન્ય અર્થ થાય છે? આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ કંઈ સમજી શક્યા નહીં. પોતાના પ્રશ્નનો જવાબ મેળવવા માટે તેમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કર્યા. દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ સમજી ગયા કે તેઓ આજે કોઈ શંકા સાથે અહીં આવ્યા છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રહ્માનંદ દેવર્ષિ નારદ, વૈકુંઠ લોકમાં તમારું સ્વાગત છે. મને કહો, આજે તમે કયા હેતુથી આવ્યા છો? કઈ ચિંતા તમને પરેશાન કરી રહી છે? ચોક્કસ તમે આજે અહીં કોઈ શંકાનું નિવારણ કરવા માટે આવ્યા છો. ભગવાન વિષ્ણુના શબ્દો સાંભળીને દેવર્ષિ નારદે કહ્યું કે ભગવાન, આજે હું તમારી પાસેથી એ જાણવા માટે આવ્યો છું કે હું જ્યારે કોઈ વ્યક્તિ પૃથ્વી પર મૃત્યુ પામે છે ત્યારે તેના પરિવારના સભ્યો તેનો ફોટો પોતાના ઘરમાં કેમ લગાવે છે? શું આમ કરવું યોગ્ય છે? આમ કરવાથી પરિવારના સભ્યોને શું ફાયદો થાય છે? શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના પર રહે છે? દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, આજે તમે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નના જવાબમાં સમગ્ર માનવ જાતનું કલ્યાણ છુપાયેલું છે. તો હે નારદ, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક અલૌકિક વાર્તા દ્વારા આપીશ. તમારે આ વાર્તાની શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવી જોઈએ, કારણ કે જે કોઈ આ વાર્તા સંપૂર્ણપણે સાંભળશે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહેશે. દેવર્ષિ નારદે કહ્યું, હે ભગવાન, હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ વાર્તા કહેશો ત્યાં સુધી હું તેને પૂર્ણ ભક્તિભાવથી અને ધ્યાનથી સાંભળીશ. હવે કૃપા કરીને મને તે વાર્તા કહો. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કથા શરૂ કરી. મિત્રો, પુણ્યશાળી કથાને શરૂ કરીએ તેના પહેલાં તમને મારી એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં જય શ્રી રામ, હર હર મહાદેવ તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સાથે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો. તો મિત્રો આ પવિત્ર કથાને શરૂ કરીએ. તો મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે
બ્રહ્મદાન દેવર્ષિ નારદ આ કથા સમગ્ર વિશ્વનું કલ્યાણ લાવશે. ખૂબ જ પ્રાચીન કાળની વાત છે, જ્યારે રામદાસ નામનો એક યુવાન ભારતમાં રહેતો હતો. રામદાસ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. તેમણે હંમેશા સાચા ધર્મનું પાલન કર્યું અને પોતાના માતા પિતાની સેવા કરી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને તે તેના માતા પિતાની સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો હતો. રામદાસની પત્નીનું નામ સાધના હતું. સાધના પણ ચારિત્ર્યવાન, ધાર્મિક અને પોતાના પતિ પ્રત્યે સમર્પિત સ્ત્રી હતી. રામદાસ ખૂબ જ મહેનતુ હતા. તે આખો દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરતો અને જે કંઈ પણ કામ કરતો અને જે પણ કમાતો તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. તે તેના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. પછી એક દિવસ અચાનક તેના માતા પિતાનું અવસાન થયું. રામદાસ બહુ દુઃખી થયા. પોતાના માતા પિતાના અંતિમ સંસ્કાર પછી તેણે ઘરના પ્રાર્થના સ્થળે તેમના મોટા ફોટા સ્થાપિત કર્યા અને દરરોજ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું. હવે તેનું જીવન તેના માતા પિતાની પૂજામાં પસાર થવા લાગ્યું. થોડા અઠવાડિયા પછી તેના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. માનસિક અવસ્થા વધવા લાગી. ઘરમાં કાળો જાદુ થવા લાગ્યો અને તેને સપનામાં વિચિત્ર દ્રશ્યો દેખાવા લાગ્યા. હવે તેને તેની પત્ની સાધના સાથે રોજ ઝઘડા થવા લાગ્યા. રામદાસનું મન સંપૂર્ણપણે વિચલિત થઈ ગયું. એક દિવસે તે ગંગાના કિનારે બેસીને રડવા લાગ્યો. ગંગાના કિનારે શ્રી કૃષ્ણનું મંદિર હતું. તે ભક્તિભાવથી તે મંદિરમાં ગયો અને ભગવાન શ્રી કૃષ્ણની સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો, હે શ્રી કૃષ્ણ, હે મુરલીધર, મને રસ્તો બતાવો. હું મારા માતા પિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું, છતાં મારા જીવનમાં આટલી બધી અશાંતિ કેમ છે? તે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો. પછી અચાનક જ ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. ચારે બાજુ દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તેમની આંખોમાં કરુણા હતી અને તેમનો અવાજ અત્યંત શાંત હતો. શ્રી કૃષ્ણને પોતાની સામે જોઈને રામદાસ રસબદ્ધ થઈ ગયા. તેને વિશ્વાસ જ ન થયો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેની સામે પ્રગટ થયા છે. પછી થોડી હિંમત ભેગી કરી અને તેને કહ્યું, હે પ્રભુ, આજે તમારા દર્શન કરીને મારું જીવન સફળ થયું છે. હવે મારા મનમાં કોઈ શંકા નથી, પણ હું જાણવા માગું છું કે આ દુઃખ મારા જીવનમાં કેમ આવ્યું, જ્યારે હું મારા માતા પિતાની પૂજા કરું છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પુત્ર રામદાસ, નિઃશંકાપણે તારી ભક્તિ અને પ્રેમ મહાન છે. તમારા હૃદયમાં તમારા માતા પિતા માટે જે લાગણીઓ છે તે પૂજનીય છે, પરંતુ તમે અજ્ઞાનતાથી જે કરો છો તે ફક્ત આત્માને જ બંધન કરતા નથી બનાવતું, પણ તમારું જીવન દુઃખમય પણ બનાવે છે. જ્યારે કોઈ પોતાના પ્રિયજનો ગુમાવે છે, ખાસ કરીને માતા પિતાને, તો તેમને યાદ રાખવા અને તેમનો આદર કરવો યોગ્ય છે. પરંતુ કેટલાક નિયમો અને મર્યાદાઓ છે જે દરેક મનુષ્યએ જાણવી જ જોઈએ. હે પુત્ર, જ્યારે કોઈ આત્મા આ શરીર છોડી દે છે ત્યારે તેનો હેતુ આગામી જન્મ તરફ આગળ વધવાનો અને બ્રહ્માંડ દ્વારા તેના માટે નક્કી કરાયેલી યાત્રા પૂર્ણ કરવાનો હોય છે. પણ જ્યારે આપણે તે આત્માનું ચિત્ર પૂજામાં સ્થાન રાખીએ છીએ અને દરરોજ દીવો પ્રગટાવીએ છીએ, જ્યારે ફૂલો ચડાવવામાં આવે છે, ત્યારે આ પ્રેમ એક બંધન બની જાય છે. જે આત્મા આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમના કારણે એક જ લાગણીમાં અટવાઈ જાય છે. તમે ચોક્કસ તમારી ભક્તિ બતાવો, પણ પ્રેમથી તેમને મુક્ત કરો. તમને બાંધશો નહીં. તેમને આશીર્વાદ આપીને વિદાય આપો. પ્રાર્થના કરો, પણ તેને પકડીને ન રાખો, કારણ કે સાચો પ્રેમ એ જ છે જે આત્માની મુક્તિ શોધે છે, નહીં કે તેને પોતાના મોંમાં ફસાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ શાંત સ્વરે કહ્યું કે, હે પુત્ર, દરેક ગૃહસ્થ માટે એ જાણવું જરૂરી છે કે જે જગ્યાએ ભગવાનની ઉર્જા હોય છે, જ્યાં મંત્રનો અવાજ ગૂંજતો હોય છે, જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે છે, ત્યાં મૃત લોકના ફોટા મૂકવામાં આવતા નથી, કારણ કે તે સ્થાન
આત્માની મુક્તિનું કેન્દ્ર છે, બંધનનું નહીં. જ્યારે આપણે પૂજા સ્થાનમાં પૂર્વજોના ચિત્રો મૂકીએ છીએ ત્યારે અજાણતા આપણે એક એવી જગ્યાએ બે અલગ અલગ શક્તિઓને જોડીએ છીએ, જેનાથી માત્ર આત્મા જ નથી ઉછલાતી, પણ ઘરેલું જીવન શાંતિને પણ ખલેલ પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે અને પૂર્વજોનું સ્થાન સ્મૃતિ અને ભક્તિનું કેન્દ્ર છે. તેથી આ બંનેને અલગ રાખવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, જો તમે ઘરમાં તમારા માતા પિતાના ફોટા રાખવા માગતા હો તો ધ્યાનમાં રાખો કે તે પૂજા સ્થળ ન હોવું જોઈએ. તે સ્થાન ફક્ત એક સ્મૃતિ હોવી જોઈએ, જ્યાં કોઈ દીવો કે અગરબત્તી પ્રગટાવી ન જોઈએ. એ શ્રદ્ધાંજલિ હોવી જોઈએ, પૂજા નહીં. પૂજા એ છે જ્યાં આપણે ભગવાનને બોલાવીએ છીએ અને સ્મૃતિ એ છે જ્યાં આપણે કોઈને પ્રેમથી યાદ કરીએ છીએ. હે પુત્ર, પ્રેમ અને ભક્તિ વચ્ચેનો તફાવત શું છે એ સમજ. જે આત્મા ગયો છે તેનો આદર કરો, પણ ભગવાનની ઉપાસના અને આત્માના સ્મરણનો માર્ગ એક સરખો ન બનાવો. આ જ સાચો ધર્મ છે. તમારા હૃદયમાં જે વેદના છે તે સ્વાભાવિક. માતા પિતાના મૃત્યુ પછી દરેક બાળક તેમના માટે કંઈક કરવા માગે છે. પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. આ વૈદિક વિધિઓ દ્વારા તમે તેમનું સન્માન તો કરો છો, પણ તેમની આગામી યાત્રા માટે તેમને આધ્યાત્મિક શક્તિ પણ આપો છો. આ જ સાચી સેવા છે. જે ગયું છે તેની સાથે આકર્ષક બનો, પ્રેમથી તેને મુક્ત કરો. પુત્રનું કર્તવ્ય પવિત્રતા છે. આ જગત એક માયા છે. આત્મા આવે છે, અનુભવે છે અને પછી ચાલી જાય છે. પરંતુ જ્યારે તમે તેના મોહમાં ખોવાઈ જાઓ છો ત્યારે તમે ફક્ત તમારા હૃદયને જ નહીં પણ આત્માની ગતિને પણ રોકી દો છો. મોહ આત્માને અવરોધે છે અને પ્રેમ તેને મુક્ત કરે છે. તમે જે પણ સારા કાર્યો તેમના નામે કરશો, જેવા કે ગરીબોની સેવા કરવી, ભૂખ્યાને ભોજન આપવું, વૃક્ષો વાવવા જેવા કાર્યો તમારા માતા પિતાના આશીર્વાદના રૂપમાં તમારા જીવનમાં પાછા આવશે. પ્રેમ કર્મની અંદર બદલાશે. આજ સાચી શ્રદ્ધાંજલિ હશે. ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ આપતા કહ્યું કે, હે પુત્ર, તારા માતા પિતા તને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને પોતાનું આખું જીવન તારા માટે સમર્પિત કરી દીધું. હવે સમય આવી ગયો છે કે તમારો પ્રેમ તેમને બાંધવાનું અને સાધન નહીં પણ મુક્ત કરવાનું સાધન બનજો. જો તમે તમારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છો છો તો પહેલાં તે આત્માઓને શાંતિ આપો. હવે આ દુનિયામાં નથી. શ્રાદ્ધ જરૂરી છે, પણ જ્ઞાન અને સમય તમારા જીવનને જાગૃત બનાવો, તો જ તમારો પ્રેમ સાચો કહેવાશે. આ પછી દેવર્ષિ નારદે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, હવે મને અને મૃત લોકોના ફોટા રાખવાનું રહસ્ય ખબર પડી ગયું છે, પણ હું એ જાણવા માગું છું કે શું મનુષ્યના મૃત્યુ પછી પૂર્વજન્મ પામે છે? શું મૃત વ્યક્તિનો આત્મા ફરીથી માનવ તરીકે જન્મ લે છે કે પછી બીજા કોઈ સ્વરૂપમાં જાય છે? પછી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, હે દેવર્ષિ નારદ, જ્યારે આત્મા મૃત્યુ પછી નવા શરીરનો પ્રવેશ કરે છે ત્યારે તેને પૂર્ણજન્મ કહેવામાં આવે છે. આ પૂર્ણજન્મ ક્યારે અને કેવી રીતે થશે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. પૂર્ણજન્મના 3 મુખ્ય કારણ છે. નંબર 1, સંચિત કર્મ, પાછલા બધા જ જન્મોના કર્મોનો ભંડાર છે. નંબર 2, પ્રારબ્ધ કર્મ, વર્તમાન જીવનમાં આપણને મળતું સુખ અને દુઃખ પાછલા જન્મના કર્મો દ્વારા નક્કી થાય છે. નંબર 3, ક્રિયમાણ કર્મ, આ જીવનમાં કરેલા કર્મો ભવિષ્યના જીવનને અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની આત્મા તરત જ પૂર્ણજન્મ નથી લેતી. આ આત્મા 3 તબક્કાઓમાંથી પસાર થાય છે. નંબર 1, પ્રેતીઓની, જ્યાં આત્મા થોડા સમય માટે શરીરની ગેરહાજરી સમજી શકતી નથી. નંબર 2, યમલોક યાત્રા, યમદૂતો આત્માને યમરાજ પાસે લઈ જાય છે. ચિત્રગુપ્ત આત્માના કર્મોનો હિસાબ રજૂ કરે છે. નંબર 3, નિર્ણયો, જો કોઈ વ્યક્તિ વધુમાં વધુ પુણ્ય હોય તો તે સ્વર્ગ અથવા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જો પાપ વધુ હોય તો વ્યક્તિ નરકમાં જાય છે અથવા નીચ જન્મ મેળવે છે.
અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો વ્યક્તિ ફરીથી માનવ જન્મ મળે છે. ગરુડ પુરાણ અનુસાર આત્માને પૂર્ણ જન્મ માટે 16 પ્રકારની યોનિ માર્ગમાંથી પસાર થવું પડે છે. પશુ, પક્ષી, જીવજંતુ, જળચર, મનુષ્ય વગેરે જેણે હિસ્સા અને ખોટા કાર્યો કર્યા છે તે નીચ યોનિમાં જન્મ લે છે. જેમને સેવા, ભક્તિ અને ધર્મનું પાલન કર્યું હોય તે દેવી સ્વરૂપ અથવા ફરીથી માનવ સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે. જીવન એ આત્માની યાત્રા છે. આ પ્રવાસ આત્મા પરમાત્મા સાથે ભળી જાય છે અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે ચાલુ રહે છે. તેથી પૂર્ણ જન્મ માત્ર શરીર બદલવાની ક્રિયા નથી, પણ આત્માની શાશ્વત યાત્રાના દર્શન છે. જો કોઈ વ્યક્તિ ઘણા પાપ કરે છે તો તેના આગલા જન્મમાં પ્રાણી અથવા રાક્ષસ બને છે. જો કોઈ વ્યક્તિ ઘણા સારા કાર્યો કરે છે તો મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. અને જો કોઈ આનાથી વિપરીત વર્તન કરે છે, એટલે કે ગંભીર પાપ કરે છે, તો મારા આદેશથી તેણે ઘણા વર્ષો સુધી નરકમાં સખત સજા આપવામાં આવશે અને તે નરકની ભયંકર યાતનાઓ સહન કરવાની ફરજ પાડવામાં આવે છે. આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે, હે દેવર્ષિ નારદ, બીજું કારણ મૃત્યુ સમયે વ્યક્તિની માનસિક સ્થિતિ છે. એ આ સંદર્ભમાં ત્રણેય લોકના સ્વામી ભગવાન શિવ કહે છે કે મૃત્યુ સમયે વ્યક્તિ કઈ સ્થિતિમાં હોય છે તે તેનો આગલો જન્મ નક્કી કરે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના જીવ આપી દે છે તો તે મોક્ષ મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સંસારિક ઈચ્છાઓ, ક્રોધ, આસ્તિક અથવા વાસનામાં ડૂબેલો પોતાના શરીરને છોડી દે છે તો તે જ લાગણીઓ અનુસાર પૂર્ણ જન્મ પામે છે. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આગળ કહે છે, હે દેવર્ષિ નારદ, હવે મને આશા છે કે તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. દેવર્ષિ નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહે છે, હે પ્રભુ, તમારા મુખમાંથી આ જવાબ મેળવીને હું તૃપ્તિ અનુભવું છું. હવે આ દિવ્ય જ્ઞાનનો પ્રચાર ત્રણેય લોકમાં કરીશ. આ પછી દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પ્રણામ કર્યા અને ફરીથી પ્રવાસ માટે પ્રયાણ કર્યું. આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે માતા પિતા આત્માઓને બંધનમાં ન રાખવા જોઈએ, પરંતુ પ્રેમથી મુક્ત કરવા જોઈએ. પૂજા સ્થાન પર ફક્ત ભગવાનનો ફોટો હોવો જોઈએ. જો તમારે કોઈ મૃત વ્યક્તિનો ફોટો લગાવવો હોય તો તેને પૂજનીય બનાવો. તેને ફક્ત એક યાદ તરીકે રાખો. શ્રદ્ધા, તર્પણ અને સેવા દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે. આપણું કર્તવ્ય છે કે મૃત આત્માઓને ભક્તિ અને પ્રેમથી વિદાય આપીએ, આસ્તિકથી નહીં. આ એક સાચા પુત્રનું કર્તવ્ય છે. ભગવાનને આપણા આ દેવી ઉપદેશ આપ્યો છે કે આપણે જીવનને બંધન ન બનવા દો. જે આ દુનિયા છોડીને ગયો છે તેને તમારા આંસુઓથી ન બાંધો, પણ તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી તેને મુક્ત કરો. કારણ કે આત્માનું અંતિમ લક્ષ્ય ભગવાન તરફ યાત્રા કરવાનું હોય છે અને સાચો પ્રેમ એમ જ છે જે આત્મા તેની યાત્રાઓમાં માર્ગદર્શન આપે છે અને તેને અવરોધો નથી થતા. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. તમારા જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે એવી શુભેચ્છા. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.